નમસ્કાર મિત્રો, ધોરણ 10ના વર્ગખંડમાં આપનું સ્વાગત છે મિત્રો। તો આપણે આગળ નવું પ્રકરણ શરૂ કરીએ। પેજ નંબર છે 14, જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ। બરાબર। તો જનાર્દન એટલે આપણને બધાને ખબર જ છે કે જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે, અને પશ્ચિમ એટલે અંતિમ, અને સંદેશ એટલે સંદેશો। તો મિત્રો આપણે થોડી તમને મહાભારત વિશે અવગત કરી દઉં। આપણે જોઈએ કે મહાભારતમાં પાંડવો અને કૌરવોનું જે યુદ્ધ થયું હતું, અને આ યુદ્ધની અંદર કે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતા યુદ્ધ થયું એના પહેલા અર્જુનને સંભળાવી, અને એમાં કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સ્મૃતામ્યહમ। કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મનો ઉદય થાય અને ધર્મનો નાશ થાય, ગ્લાનિ થાય, એ વખતે હું અહીંયા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી અને અધર્મનો નાશ કરું છું અને ધર્મનો ફરીથી ઉદય કરું છું, એવું કહ્યું। તો અહીંયા જે કૌરવો છે એમના પક્ષે અધર્મ હતો અને પાંડવોના પક્ષે ધર્મ હતો। તો જ્યારે આ મહાભારતનું યુદ્ધ થયું એમાં અર્જુન પુત્ર અભિમન્યુ, અને આ અભિમન્યુ જ્યારે અર્જુન અને કૃષ્ણ હાજર નહોતા એવા સમયે કૌરવોએ ચક્રવ્યૂહની રચના કરી હતી। કે મહાભારતની અંદર અલગ અલગ પ્રકારના વ્યૂહ હતા બધા, કે એ પ્રકારના વ્યૂહ ગોઠવી અને સામેનું જે દુશ્મન સૈન્ય હોય એ સૈન્યને મહાત કરવા માટે અલગ અલગ વ્યૂહ ગોઠવાતા આવતા હતા। એટલે ચક્રવ્યૂહ, કે જે ચક્ર એટલે પૈડું, ગોળ ચક્ર આકારનો વ્યૂહ બને, કે ચોકે સૈનિકો અને દુશ્મનને વચ્ચે લઈ લેવાના। પછી શકટ વ્યૂહ, શકટ એટલે ગાડું, આપણું બળદગાડું હોય ને, જે બળદગાડાનો આકાર હોય ને એવો વ્યૂહ હોય। પછી ગરુડ વ્યૂહ, કે જે આપણે ગરુડ હોય ને પક્ષી, એના જેવો વ્યૂહ બનાવવાનો આવે। તો આવા અલગ અલગ વ્યૂહ કરી અને દુશ્મનને મહાત કરવામાં આવતા। તો આવો આ ચક્રવ્યૂહ ગોઠવી, કે જેને અભિમન્યુનો ચક્રાઓ કહેવામાં આવે છે ગુજરાતીમાં। તો આ ચક્રવ્યૂહ ગોઠવી અને અભિમન્યુને દગાથી, પ્રપંચથી મારી નાખ્યો। અને જે અર્જુન એના વિલાપ કરતો હતો, એટલે ભગવાન કૃષ્ણએ ઘટોત્કચ, તો ઘટોત્કચ કોણ હતો? કે ભીમ અને હિડિંબાનો પુત્ર। બરાબર। હિડિંબા રાક્ષસી હતી અને ભીમ હતો એ 5 પાંડવોમાંથી બીજા નંબરનો ભાઈ હતો। તો એનો પુત્ર જે ઘટોત્કચ હતો, હવે ઘટોત્કચ એનું સાચું નામ છે ઘટોત્કચ, આપણા ગુજરાતીમાં કહે છે ઘટોરગસ, આવું કહેતા હોય છે। તો ઘટ એટલે ઘડો, બરાબર, અને ઉત્કચ એટલે કેશ, કે જેના માથામાં વાળ નહોતા અને જેનું માથું હતું ઘડા જેવું। તો ઘડા જેવું માથું, જેના માથામાં વાળ નહોતા, એટલે નામ પડ્યું ઘટોત્કચ, એનું નામ આપ્યું હતું। એટલે આ ઘટોત્કચ જે માયાવી હતો, ભગવાન કૃષ્ણએ એને દૂત રૂપે ધૃતરાષ્ટ્રની સભામાં મોકલ્યો અને કહ્યું કે હે પિતામહ, હું તમને પ્રણામ કરું છું, અને કે ભગવાન શ્રી કૃષ્ણએ તમને સંદેશો આપ્યો છે। તો કે શું સંદેશો આપ્યો? તો કહ્યું કે જ્યારે અભિમન્યુનો વધ થયો અને અર્જુનને ખબર પડી, એટલે અર્જુન એનો વિલાપ કરતો કે હા, હે પુત્ર અભિમન્યુ, હે બેટા અભિમન્યુ, તું મને, તારી માતાને અને તારા મામાને છોડી અને તું સ્વર્ગવાસી થયો, આપણા પિતામાને મળવા માટે ચાલ્યો ગયો। તો અભિમન્યુ અર્જુન આવા વિલાપ કરતો હતો, તો હવે જો એના એક પુત્રના મૃત્યુથી આટલો શોક હોય, તો તમારે તો 100 પુત્રો છે, અને તમારા 100 પુત્રો જ્યારે મૃત્યુ પામશે, તમને કેટલો શોક થશે? એટલે હજુ સુધી સમય છે કે આ યુદ્ધને તમે અટકાવી દો, યુદ્ધને રોકી દો, અને તમારી સેનાને પાછી બોલાવી લો। એટલે અહીંયા આ સંદેશો આપવા માટે આ ઘટોત્કચને મોકલે છે। તો એ પ્રસંગ જે ઘટોત્કચમ નામનું જે નાટક છે ભાસ કવિનું, એમાંથી આ લીધેલો એક ભાગ છે।
તો એના આપણે જોઈએ તો એની પ્રસ્તાવના જોઈએ આપણે તો સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ તેમની નાટ્ય રચના માટે જાણીતા છે. તેમના રચેલા 13 રૂપકો એટલે કે નાટકો મળે છે કે ભાઈ આ ભાસ કવિ હતા, એમને 13 નાટકો લખેલા છે જે ભાસ નાટક ચક્રમ નામે ઓળખાય છે. બરાબર. તો હું તમને કહી દઉં કે ભાઈ આ ભાસ નામના જે કવિ હતા સંસ્કૃતના નાટકકાર, અને આ ભાસ કવિએ 13 નાટકો લખ્યા હતા. તો એમાં રામાયણ આધારિત હતા, મહાભારત આધારિત હતા, પછી આપણા સામાન્ય જનતાના આધારિત હતા, પછી કૃષ્ણ ભગવાનના આધારિત પણ હતા, કૃષ્ણ ચરિત્રના આધારિત. તો એમાં રામાયણ આધારિત હતા પ્રતિમા નાટકમ, મહાવીર ચરિતમ અને અભિષેક નાટકમ, આ 3 નાટકો. મહાભારત આધારિત હતા દૂતવાક્યમ, દૂત ઘટોત્કચમ, પંચરાત્રમ, મધ્યમ વ્યાયોગ અને ઉરુભંગમ અને કર્ણભારમ. આ નાટક મહાભારત આધારિત હતા. અને બાલચરિતમ એ નાટક હતું ભાગવત આધારિત હતું. અને ઉદયન કથા આધારિત પણ એમને નાટકો આપ્યા હતા. યૌગંદ્રાયણમ, પ્રતિજ્ઞા યૌગંદ્રાયણમ અને ચારુદત્તમ, આવા કંઈક નાટક એમ કરીને 13 નાટકો એમને આપેલા. હવે આ 13 નાટકો હતા, એના કર્તૃત્વ વિશે વિદ્વાનોમાં મતાંતર હતા કે ભાઈ આ નાટકો લખેલા કોને. કોઈક વિદ્વાનોમાં મતાંતર હતો કે આ પહેલા શું હતું કે દરેક આપણે અત્યારે હાલ તમે જુઓ કે કોઈ પણ સાખી હશે, કોઈ કવિતા હશે, નીચે કવિનું નામ લખ્યું છે. દાખલા તરીકે મીરાબાઈ, કે મીરાબાઈ કહે પ્રભુ ગિરધર નાગર, એટલે મીરાબાઈનું નામ આવે. અથવા ભણે નરસૈયો જેના 71 પેઢી તાર્યા, એટલે જો નરસિંહનું નામ આવી જાય. બરાબર. પછી દાસી જીવન સંતો ભીમને ચરણે, તો દાસી જીવનનું નામ આવી જાય. એટલે તમે જો કે લેખક કવિનું નામ એના કૃતિમાં મૂકતા હોય છે, પણ અહીંયા કવિ ભાસે પોતાની કોઈ ઓળખ મૂકી નથી. એટલે એના કર્તૃત્વ વિશે વિદ્વાનોમાં મતાંતર થયા કે આ કોનું. તો દક્ષિણમાં ત્રિવેન્દ્રમાં ટી ગણપતિ શાસ્ત્રી નામના એક અધ્યાપક હતા કોલેજના. એમને એમના સંશોધનમાં એમને પ્રતિપાદિત કર્યું કે આ 13 રચનાઓ છે એ કવિ ભાસની છે. એટલે આ જે મતાંતરની સમસ્યા થઈ એને ભાસ નાટક ચક્ર નામે ઓળખવામાં આવે છે. બરાબર. તો મિત્રો જો આ ભાસ નાટક ચક્ર એ આ રહ્યું કે 13 નાટકોના કર્તૃત્વ વિશે મતાંતરો. આ 13 રૂપકો પૈકી દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવેલો છે કે ભાઈ દૂત ઘટોત્કચ એટલે ઘટોત્કચનો દૂત બનાવીને ભગવાન કૃષ્ણએ કૌરવોની સભામાં મોકલ્યો, અને એમાં જે સામસામે સંવાદો થયા એ જે નાટકનું રૂપ થયું એને દૂત ઘટોત્કચ નામ આપ્યું. આનું કથા વસ્તુ મહાભારત ઉપર આધારિત છે કે કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. બરાબર. કે ભાઈ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું એટલે એમને જે જગ્યા સ્થળ પસંદ કર્યું હતું એ સ્થળ પસંદગીમાં એમણે જે સ્થળ પસંદ કર્યું એનું નામ આપ્યું કુરુક્ષેત્ર. બરાબર. કુરુ એટલે કૌરવોનો વંશ એટલે કુરુ વંશ, અને એનું જે ક્ષેત્ર એટલે યુદ્ધનું સ્થળ એટલે કુરુક્ષેત્ર નામ આપ્યું. અને એમાં 18 અક્ષૌણી સેના હતી કે 11 અક્ષૌણી સેના 11 અક્ષૌણી સેના કૌરવોની હતી અને 7 અક્ષૌણી સેના પાંડવોની હતી. તો આપણે વિચાર કરીએ કે 18 અક્ષૌણી સૈન્ય થયું, પણ આ અક્ષૌણી એટલે શું કે ભાઈ 11 અક્ષૌણી સૈન્ય તો આપણે કહ્યું ભાઈ 11 અક્ષૌણી હતી અને 18 અક્ષૌણી હતી, પણ એક દરેકનું માપ હોય કે એ અક્ષૌણીમાં કેટલું હોય. તો આપણે જોઈએ કે એક અક્ષૌણીમાં 21,870 હાથી, 21,870 ઘોડા અને રથ
65,610 ઘોડા અને 1,09,730 પાયદળ. બરાબર, આટલું થઈ અને એક અક્ષૌણી સૈન્ય બને તો એના 18 આપણે ગુણી દઈએ, ગુણ્યા 18 કરી તો આટલું સૈન્ય થાય. એટલે 18 અક્ષૌણી સૈન્ય પાંડવો અને કૌરવોનું હતું. તો હવે મહાભારતનો યુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આપણે વાત કરી ગયા કે ભાઈ જ્યારે અર્જુન અને કૃષ્ણ હાજર નતા એ વખતે દ્રોણ ગુરુએ ચક્રવ્યૂહની રચના કરી હતી. કારણ કે ચક્રવ્યૂહ હતો એમાં જે કોઈ યોદ્ધો જાણી શકે, જે ભણેલો હોય એ પ્રવેશ કરી શકે અને ભણ્યા વગરનો પ્રવેશ કરી શકતો નથી. તો એવું મહાભારતની અંદર છે કે પાંડવોના સૈન્યમાં ભગવાન કૃષ્ણ, અર્જુન આ બે જ શીખેલા હતા અને અભિમન્યુ એના 6 કોઠા સુધી ભણેલો હતો, 7મો કોઠો ભણેલો નહોતો. અને એ પણ એની માતા ગર્ભમાં રહી અને ભણ્યો તો એવી કથા મહાભારતમાં છે. તો અભિમન્યુ 6 કોઠાનું યુદ્ધ ભણેલો હતો. તો અન્યાયથી વધ થાય છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને તે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કરે છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. કે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે આટલું બધું થઈ ગયું, આટલા મહારથીઓ મૃત્યુ પામ્યા, અભિમન્યુ મૃત્યુ પામ્યો, કૌરવ પક્ષે ઘણા મૃત્યુ પામ્યા, તો હજુ કદાચ જો આ યુદ્ધ રોકાય તો હજુ પણ ઘણું બધું બચી શકે એમ છે. એટલે એમને વિષ્ટિ એટલે સંધિ કરવા માટે એમને ઘટોત્કચને મોકલે છે. તો શ્રી કૃષ્ણ વધુ એક પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકી અને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ એટલે પ્રયત્ન આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદ એટલે પાગલપનમાં, યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક, હવે જો રોચક, બરાબર, એટલે રોચક એટલે જે આપણા મનને ગમને રોચક કહેવામાં, રૂચ ધાતુ, રૂચ એટલે ગમવું, એના આપણે રોચક એટલે ગમે એવા. તો ગમે તેવા સંવાદો અહીં નાટ્ય રસને જન્માવે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરી અને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. બરાબર, આપણે કહ્યું કે ભાઈ ઘટોત્કચ હતો એ હિડિંબા નામની રાક્ષસીનો પુત્ર હતો, ભીમનો પુત્ર હતો. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે. જો વિરોધાભાસ બતાવ્યો કે પેલો રાક્ષસીનો પુત્ર રાક્ષસ જેવો હોય છતાં એક માનવીય અભિગમ આચરે છે કે ભાઈ માણસના જેવું વર્તન કરે. જ્યારે પેલો દુર્યોધન કે રાજાનો પુત્ર તો એ રાક્ષસ જેવું વર્તન કરે છે. અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ પાસે પોતાની અનુપમ નાટ્ય કળાના બળે અહીં ઉભો કરી આપ્યો છે. અને દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા કુટુંબનો નાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. એ તથ્ય આ રૂપક દ્વારા જણાવાયું છે. તો મિત્રો આપણે જોઈએ, બરાબર, ઘટોત્કચ અહીંયા તો નાટક છે એટલે એક પાત્ર છે અને એ પાત્ર બોલે એટલે બીજું પાત્ર બોલે. તો અહીંયા પહેલો ઘટોત્કચ. હવે જો આપણે તમને સમજાવું કે ભાઈ અહીંયા કૌરવોની સભા બેઠેલી છે, એમાં રાજા ધૃતરાષ્ટ્ર સિંહાસન પર બેઠેલા છે. બંને બાજુ એમના મહારથીઓ, કોઈ સચિવો, પ્રધાનો, મંત્રીઓ બેઠેલા હોય અને એ વખત ઘટોત્કચનો પ્રવેશ થાય. બરાબર, ઘટોત્કચ પ્રવેશ કરે તો એના જે દૂત હોય ને, જે દ્વારપાળ હોય ને એને કહે
કે ભાઈ મારી રજા લઈ આવો, કે ઘટોત્કચ મળવા આવેલો છે, તો રજા એમને મેળવી અને એની સાથે આવે. એટલે પ્રવેશ કરે અને પ્રવેશ કરી અને પછી જે રાજા હોય એને પ્રણામ કરે અને પોતાનું નિવેદન જણાવે. તો એ નિવેદન હવે આપણે આવતા તાસમાં જોઈશું. તો મિત્રો, તમે સહકાર આપ્યો એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ.